રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે અન્નશન આંદોલન પર ઉતરેલ અરજદાર શિવભા દેશરજી જાડેજાને વહીવટી તંત્ર દ્વારા ટીડીઓએ સમજાવી ફળનો સ્વીકાર કર્યો। સંપૂર્ણ દબાણો હજી સુધી ખસેડ્યા નથી, જેને લઈને હાલ માત્ર ફળનો સ્વીકાર કર્યો છે। જ્યાં સુધી તમામ દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી અંજળનો સ્વીકાર કરીશ નહીં। આવનાર થોડાક દિવસમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો ફળનો સ્વીકાર પણ કરીશ નહીં, જેથી તંત્રની જવાબદારી રહેશે, એવું માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છ અધ્યક્ષ શિવભા જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી। શિવભા દેશરજી ગામ રામબાવ તાલુકો રાપર। આજે આંદોલનનો 18મો દિવસ છે। અમે અન્નનો પણ હજી પણ દાણો કાંઈ લીધું નથી મોંમાં। આજથી 4 દિવસ પહેલાં જે ટીડિયા સાહેબ ભોદેવ એમને મને ફ્રૂટ ચાલુ કરાયો હતો, પણ એને આજ 4 દિવસ વીતી ગયા, એ પ્રમાણે કોઈ કામગીરી હજી થઈ નથી। ટીડિયા સાહેબે મને લેખિત બાંહેધરી નહીં પણ મૌખિક બાંહેધરી પણ આપી હતી, પણ એમને તંત્ર જે રહ્યા એ ખાસ વાડિયામાં વાડું જ ખાલી હટાવી છે। ટીડિયા સાહેબને ખબર હોય કે ન હોય મને ખ્યાલ નથી, પણ જો આ આંદોલનની અંદર 4 દી થઈ ગયા છે, હવે નહીં કરે તો મંગળવારથી હું દૂધ કે ચાય કે બધો છોડી દઈશ, અને કાંઈ પણ થશે એ જવાબદારી તંત્રની રહેશે, એ મારી વિનંતી છે।